નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ઇંગ્લિશ ડોલ્ફિન મીન્સ સપ્લિમેન્ટરી રીડરમાં રીડ 8ની જ આગળ લઉં તો કે જેનું ટાઇટલ છે ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન ટ્રાન્સલેશન. તેજસ અને તનુજા પોતાના કાકાનો કાગળ વાંચી અને જાણી ગયા કે કાકાની જે બર્થડે ગિફ્ટ હતી એ શું હતી. ટ્રાન્સલેશન મશીન હતું કે જે તેને ખૂબ ઉપયોગી થવાનું હતું. કાકાને આ મશીન વિશેની વાત કોઈને ન કરવાનું કહી અને આગળ ચલાવીએ તો તેજસ and તનુજા આર સ્લીપિંગ. ઇટ્સ મિડનાઇટ. તનુજા, ટીના, ધીસ ઇઝ અ વન્ડરફુલ મશીન. લેટ્સ ટ્રાય સમ સેન્ટેન્સીસ. તેજસ અને તનુજા કાકાને આવજો કહી અને પછી મશીનને પોતે પાછું ચાલુ કરી અને એમાં અનુભવ લેવા માગે છે કે થોડા વાક્યોને આપણે વધારે એમાં પ્રયોગ કરી જોઈએ. તેજસ સે, ટીના બુદ્ધુ છે. There is beep beep sound. The light is on. He pushes the switch and reads very loudly. Tina is stupid. તેજસ્વી એ બોલ્યો ગુજરાતીમાં વાક્ય કે ટીના બુદ્ધુ છે, જેનું મશીને ટ્રાન્સલેટ કરી અને તરત જ સેન્ટેન્સ આપ્યું કે ટીના ઇઝ સ્ટુપિડ. તનુજા સેડ, આઈ વિલ હાઇડ ધ મશીન. શી ટેક્સ ધ મશીન એન્ડ રન્સ આઉટ ઓફ ધ રૂમ. તનુજા કહે છે કે હું આ મશીનને હવે છુપાવી દેવાની છું અને પોતે મશીન લઈ અને રૂમમાંથી દોડીને બહાર જતી રહે છે. તેજસ એન્ડ તનુજા આર સ્લીપિંગ. ઇટ્સ મિડનાઇટ. સડનલી ધેર ઇઝ અ બીપ બીપ સાઉન્ડ. રાત પડી ગઈ છે. મધ્યરાત્રિએ બંને ભાઈ બહેન સૂતા છે અને મશીનમાંથી બીપ બીપ અવાજ આવ્યો. They wake up and sit in the bed. Someone is looking through the window. He speaks. બંને ભાઈ બહેન મધ્યરાત્રિએ સૂતા હતા. અચાનક બીપ બીપ અવાજ આવે છે. બંને જાગી જાય છે પથારીમાં જ. ત્યાં જ એવું એને લાગે છે કે કોઈક બારીમાંથી જોઈ રહ્યું હોય અને એ બોલી રહ્યું હોય. ઇલે ઇમા તોપ્સા, ઇલે ઇમા શુ, સેન્ડ્રા, ઇલે ઇમા ડ્રાઈવ મ્યુરિસ્લો. ટીના રન્સ એન્ડ બ્રિંગ્સ ધ મશીન. મશીનના ભાષાનો અવાજ સાંભળી સમજાતું નથી છતાં ટીના દોડી અને મશીનને લાવે છે. ધ ગ્રીન લાઇટ ઇઝ ઓન. શી સ્વિચિસ ઇટ ઓન. ધે રીડ ઓન ધ સ્ક્રીન. લીલી લાઇટ છે એ દેખાય છે, ચાલુ થઈ ગઈ છે. તેણી સ્વિચને ચાલુ કરે છે અને સ્ક્રીન પર વાંચે છે. આઈ એમ ટોપ્સા. આઈ એમ વેરી હંગ્રી નાઉ. આઈ એમ ફ્રોમ માર્સ. જે મશીન બોલેલું જે વાક્ય એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થઈ અને સ્ક્રીન પર દેખાયું, જે હતું કે હું ટોપ્સા છું, મને ખૂબ ભૂખ લાગી છે અત્યારે અને હું મંગળ પરથી આવું છું. તેજસ એન્ડ ટીના કુડ નોટ બિલીવ ધેર આઈઝ. તેજસ અને ટીનાને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. દે સ્ટૂડ લાઇક સ્ટેચ્યુઝ ફોર સમ ટાઈમ. તેઓ બંને જાણે કે મૂર્તિ બની ગયા હોય તે રીતે થોડા સમય સુધી ઊભા રહ્યા. અગેઇન ધે હર્ડ સમ સાઉન્ડ્સ. ફરી પાછો તેઓ અમુક અવાજ સાંભળે છે. ઇલે ઇમા શુ, શુ ચેન્ડ્રા, રિક્વા ચિમ્મે સુમ્મે ફૂડવા. ધ મશીન ફ્લેશિસ. આઈ એમ વેરી વેરી હંગ્રી. પ્લીઝ ગીવ મી સમ ફૂડ. ફરી પાછું મશીન પોતાની ભાષામાં બોલે છે અને સ્ક્રીન પર દેખાય છે કે હું ખૂબ ખૂબ ભૂખ્યો છું, મહેરબાની કરી મને કંઈ ખાવાનું આપો. When Tejas is reading these words, Tina is already in the kitchen. તેજસ જ્યારે આ શબ્દો વાંચી રહ્યો હતો ત્યારે ટીના રસોડામાં પહોંચી ગઈ હતી. She pulls out the vegetable tray from the fridge and puts it near Topsa. તેણીએ ફ્રીજમાંથી શાકભાજીની ટ્રે બહાર કાઢી અને મશીનની બાજુમાં એટલે કે ટોપ્સાને ખાવા માટે આપ્યું. It throws away the vegetables and starts eating the tray. મશીને તરત જ શાકભાજીને ઘા કરી અને દૂર કર્યા અને જે તાસક હતી એટલે કે ડીશ હતી એને ખાવાનું શરૂ કર્યું. તનુજા, હાય ટોપ્સા, ડુ યુ લાઇક ધ ટેસ્ટ ઓફ ધેટ ટ્રે? તનુજા છે એ મશીનને પૂછે છે કે ટોપ્સા, તને આ તાસકનો સ્વાદ ભાવ્યો? ટોપ્સા, મી ઇલ ફોન્ડા ફૂડવા ટીન રેવે એલે મિત્રા. મશીન છે એની ભાષામાં એને જવાબ આપે છે. ધ મશીન સોસ ધ ફૂડ ઇઝ ટેસ્ટી. યુ આર માય ફ્રેન્ડ્સ. મશીન જવાબ આપે છે અને જે સ્ક્રીન પર દેખાય છે એ ઇંગ્લિશમાં
એ છે કે ફૂડ છે, ખોરાક છે, જે કંઈ મને જમવાનું આપ્યું તે ખૂબ સ્વાદિષ્ટ છે અને હવે આપણે મિત્રો છીએ. તનુજા સેડ, ઓ નો, અ પ્લાસ્ટિક ઇટર કેનોટ બી માય ફ્રેન્ડ. તનુજા પોતાના આશ્ચર્ય વચ્ચે કહે છે કે ના 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 ના, પ્લાસ્ટિક ખાનાર મારો મિત્ર ના બની શકે. તેજસ સેડ, ઇટ્સ ગુડ, નાઉ વી હેવ અ ફ્રેન્ડ હુ વિલ હેલ્પ અસ ઇન રિમૂવિંગ પ્લાસ્ટિક ફ્રોમ અવર એન્વાયરમેન્ટ. તેજસ ટીનાને જવાબ આપતા સમજાવતા કહે છે કે ના ના, આ તો સારું છે કે હવે આપણે એક એવો મિત્ર છે કે જે આપણને મદદ કરશે, જે પર્યાવરણને પ્લાસ્ટિકમાંથી મુક્ત કરતા અથવા તો પર્યાવરણમાંથી પ્લાસ્ટિકને દૂર કરવામાં આપણને મદદ કરે એવો એક મિત્ર હવે મળી ગયું છે. તે બહુ સારી વાત છે. અને આ રીતે જે આ ટ્રાન્સલેટર મશીન છે એ પ્લાસ્ટિક ખાઈ અને પર્યાવરણને પણ બચાવવામાં મદદરૂપ થતું હતું અને ભાષાંતર કરીને પણ. મિત્રો અહીં આ રીત પૂરું થાય છે. આશા છે સમજાયું હશે. થેન્ક યુ.